નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 7.2 માં 34 સુધી આપણે ગણેલા હતા, બરાબર? તો ઘણાને આ તો ખ્યાલ આવી ગયો હશે. 35 સંકલન of 1 plus log x whole square upon x છે. તો આપણને ખબર હોવી જોઈએ કે 1 plus પહેલા ધરવાનું છે, આદેશ લેવાનું આપણને આઈડિયા આવી જોઈએ. 1 plus log x આપણે ધરીશું. 1 નું વિકલન 0 અને log x square 1 upon x છે, આપણે ઓલરેડી આપી દીધું બાદ છે. 1 plus log x बराबर t 1 to 0 log x 1 upon x dx t 1 d बराबर 1 upon x dx बराबर d. तो आ આપણે એમાં મૂકી દઈએ, બરાબર? ચાલો x થી વધારે લખતો છું log x upon whole square 1 upon x dx. આ dx ની જગ્યાએ dt અને 1 plus log x ની જગ્યાએ શું લેવાનું? t, બરાબર? t નો સ્ક્વેર અને આ d શું થશે? t નો 3 upon 3 પ્લસ ચાલો t બરાબર શું કરવાનું ખ્યાલ આવી ગયો? જે વસ્તુ ધારવાનું છે એનું જે વિકલન કરવાની કઈ છે કે ઉમેરો પડું તે આપણે ધ્યાનમાં લેવાનું, બરાબર? એ પ્રમાણે 1 upon x ની જગ્યાએ dx અને આની જગ્યાએ t. તો અહીંયા છેલ્લે લાસ્ટ કિંમત મૂકવાની છે 1 plus log x. ઘણા ડાયરેક્ટ કરવો હોય તો કરી શકાય આઈડિયા, કારણ કે 1 plus log x નું વિકલન 1 upon x બાજુમાં છે તેનું ઘાતનું સંકલન કરી દેવાનું, એ શોર્ટ છે, બરાબર? જોઈ શકીએ. બીજો એક્ઝામ્પલ 36 चलो एग्जाम्पल 36 तो હવે આપણને કયું ધારવાનું તે આઈડિયા નહીં આવે, પરંતુ આપણે જોઈ લેવાનું કે x નું વિકલન કરવાથી 1 થાય અને log x નું વિકલન કરવાથી 1 upon x થાય. x નું 1 અને આનું log x નું 1 upon x, તો 1 plus 1 upon x છે. તો 1 plus 1 upon x બંનેની અંદર ટ્રાય કરીએ, બરાબર? ચાલો આને મેં x plus log x ને મેં આગળ લખું, x કે વધારે લખું છું સમજણ ખાતર, બરાબર? અને સેપરેટ એન્ડ સાથે આવું x upon x, બરાબર? x plus 1 upon x, બરાબર? dx. તો અહીં જોઈ શકે તમે લખો કે આ વસ્તુ ઇન્વેજ લખ્યું છે, તો x plus log x સ્ક્વેર આ 1 સેપરેટ અને આ 1 upon x dx, બરાબર? હવે ડાયરેક્ટલી આઈડિયા તમને આવી જશે કે આનું વિકલન ઓલરેડી બાજુમાં આવી ગયું, ફક્ત ઘાતનું સંકલન થાય, બરાબર? તો અહીં ધારી લઈએ આપણે આદેશની લઈને નીકળી શકાય, તમે ડાયરેક્ટ કરી શકો, બરાબર? t x નું 1 log x નું 1 upon x dx બરાબર d. તો તમે જોઈ શકો આની જગ્યાએ dt અને આની જગ્યાએ શું મૂકવાનું? t મૂકવાનું, બરાબર? તો t નો સ્ક્વેર અને આ d, તો t નો ક્યુબ upon 3c. ओके, चलो ये वैल्यू आपने दी है x plus log x whole cube by 3 plus आंसर जरा चेक कर लेજો છે, બરાબર? તો અહીં આપણે પ્લાન કરવાનો કે જે કામસ્તો ઘાત વાળો છે એને ઘાત વાળો હોય એટલે ખાસ કલા આદેશ કરી લેવાનો, એને વિચારવાનું કે એનું વિકલન બાજુમાં આવે કે નહીં આવે. x નું 1 log x નું 1 upon x, જે અહીંયા x અને સેપરેટ આપે x નું 1 થઈ જાય અને 1 upon x થઈ જાય, તો ઓલરેડી બાજુમાં એનું વિકલન આવી જાય, બરાબર? ડાયરેક્ટ પણ એનું ઘાતનું સંકલન લખવું હોય તો લખી શકાય. એ નિયમ આપણે પાછળ છે, હું સમજાવીશ તમને. एग्जांपल 87 मोस्ट इंपोर्टेंट है. અહીં જોઈ તો x³ છે, sin tan ઇન્વર્સ x⁴ છે, 1 + x⁴ છે. જોઈ તો આપણે શું કરવાનું ખ્યાલ જ નહીં આવશે, બરાબર? મતલબમાં જે sin ત્રિકોણમિતિ દી છે એની અંદર x ની જગ્યાએ બીજું કઈ છે એને આપણે ઢાળી દેવાનું, બરાબર? એને આપણે ઢાળી આદેશ કરીશું. તો tan ઇન્વર્સ x, tan ઇન્વર્સ x વાળો આપણી પાસે છે કે નહીં, બરાબર? એનું સંકલન થાય નહીં મળે, બરાબર? તો આ એનું સંકલન પછી આપણે અને sin વિધેયનું ડાયરેક્ટ ગુણાકારમાં છે એ નિયમ ડાયરેક્ટ આપણે સંકલન કરી શકીએ. એટલે કોઈ ધારવાનું એની સામે x tan ઇન્વર્સ x⁴ આપણે લઈશું t. और આપણને ખબર છે tan ઇન્વર્સ x નું વિકલન શું છે? tan ઇન્વર્સ x નું વિકલન 1 + x², x² ની જગ્યાએ અહીંયા x છે, શું છે?
x છે તો 4 ઘાત નો વર્ગ આપણે tan ઇન્વર્સ x નું વિકલન d/dx of tan ઇન્વર્સ x નું વિકલન 1/1 plus x છે બરાબર આ છે આપણી પાસે તો 1/1 x ની જગ્યાએ x શું 4 છે બરાબર ચાલો ત્યારબાદ d/dx of કોણનું એમ x ની જગ્યાએ x શું 4 નું વિકલન થશે બરાબર શું થશે x * 4 નું 4x³ બરાબર dx અને આ dt સમજી ગયા તો ફરી એકવાર tan ઇન્વર્સ x નું વિકલન 1/1 plus x² અને x ની જગ્યાએ x = 4 છે તો એનું શું થવાનું 4x³ dx તો 4x³ upon 1 plus x⁸ dx dt આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે x³ ને 1 plus x⁸ તો ઓલરેડી અહીંયા આવી ગયું છે બરાબર તો 4 ને આપણે ક્યાં લીધે મેળવી શકીએ x⁵ 1 plus x⁸ dx બરાબર 1/4 dt બરાબર ચાલો કિંમત મૂકી દે બધી અહીંયા ડી અને આ બરાબર આ તો અહીં x³ 1 plus 8 ની જગ્યાએ કિંમત મૂકવાની અને sin અને ધારેલું છે આપણે t અને આની જગ્યાએ 1/4 dt ચાલો તો 1/4 કોમન અચળ પડશે sin sin નું શું થશે 1/4 sin t નું cos પ્લસ sin t નું સંકલન માઈનસ cos t પ્લસ ચાલો 1/4 cos ચાલો t ની જગ્યાએ માઈનસ આગળ લઈએ તો t ની જગ્યાએ શું મૂકવાનું છે ધારેલું બે કૌંસમાં tan ઇન્વર્સ x⁴ પ્લસ c આ આપણો આન્સર જોયો બરાબર અહીંયા પ્લાન આપણે કરવાનું છે tan ઇન્વર્સ x⁴ નું આને c લઈએ તો તેનું વિકલન 1/1 plus 8 x નો ઓલરેડી ફિક્સ આપી દે બરાબર એ આપણને ખ્યાલ આવું જવાનું અને x⁴ નું વિકલન બાકી લઈએ ગણવાનું તો ખ્યાલ આપણને x³ છે તો એટલે x⁴ નું 4x³ ચાર જે બચ્યા તરીકે આપણે ડિસાઈડ કરવાનું કે x³ 1 plus 8 x⁸ dx એટલે 1/4 dt 1/4 dt મૂકીએ આગળ આવ્યું sin t નું માઈનસ cos t ની જગ્યાએ છેલ્લે વેલ્યુ મૂકી દેવાની કમ્પ્લીટ તો 7.2 નો એક્ઝામ્પલ કમ્પ્લીટ હવે પછી છે એમસીક્યુ 2 બરાબર વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને ઉતારી લો 10x⁹ plus 10x⁴ log e10 બરાબર હવે આપણે ધરવાનું શું તો આપણને આઈડિયા આવવો જોઈએ અંશ ધારો કે છેદ ધારો આપણને એટલું તો ખ્યાલ હોવો જોઈએ કે જો અંશ ધારવા જાઓ તો છેદમાં થોડું કરવાનું x નો 9 વિકલન કરે તો આપણે બરાબર એ પ્રમાણે એ થશે ખ્યાલ આવે 9 - x⁸ થશે અને 10x ને એનું વિકલન જો કરવા જાય તો અંશનો અંશમાં જ રહેશે તો છેદ ત્યાં આવશે पर आपने आइडिया ये રાખવાની કે જે છેદ ધારીએ તો અંશમાં આપણો સેટ થઈ જશે એટલે મોટે ભાગે યાદ રાખવાનું કે આનું આપણે કે સરવાળામાં છે એનું વિકલન છેદમાં થતું જ નથી એટલે એ છેદમાં આવશે પણ છેદનું આપણે વિકલન જો કરશે એને ધારશો એ પ્રમાણે ઓટોમેટિક અપરનું ગોઠવાઈ જશે બરાબર તો x⁻10 + 10⁻x બરાબર t x⁻10 10x⁹ 9 પ્લસ ચાલો x⁻10 10x⁹ 9 તો 10 a⁻x નું વિકલન તમને ખબર છે a⁻x તો a⁻x log a બેઝિક બરાબર એ આપણને ખબર છે તો 10 એની જગ્યાએ 10 છે ને x તો 10x log 10 બરાબર આગળ 10x નો 9 10 નો x log 10 e dx dt જોઈ શકો આખો બેઠો ઉપરનો આવી ગયો બરાબર અને આના બરાબર ડી 10x નો 9 10x log e 10 dx આખો ઉપરનો આવી ગયો તો આપણે એની કિંમત મૂકી દઈએ 1/dt
ચાલો t ઘણાને ભૂલી ગયા હોય એના માટે આ સૂત્ર લખ્યું છે બરાબર ચાલો 1/t નું સંકલન log માનાંકમાં t પ્લસ ચાલો t બરાબર છે ધારી લો કે x raised to 10 10 raised to x plus c ડાયરેક્ટ પર એપ્લિકેશન તમે વિચારી શકો આનું વિકલન ઓલરેડી ઉપર છે તો 1/t સ્વરૂપે સંકલન 1/x સ્વરૂપે સંકલન કરવાનું log માનાંકમાં t તો log આ તમારો આન્સર સિલેક્ટ કરી શકો બરાબર લખી લો 39 આન્સર ક્વેશ્ચન અહીં જોઈને આપણે વિચાર આવે કે sin સ્ક્વેર x cos સ્ક્વેર x કેવી રીતે કરવાનો આપણને ખ્યાલ જ નહીં આવે બરાબર તો એને આપણે વિચારવાનું કે અહીં આપણી પાસે 1 છે તો 1 ની જગ્યાએ મેં કોઈ વસ્તુ મૂકો sin સ્ક્વેર x cos સ્ક્વેર x સૂત્ર આપણું 10મા ધોરણનું સૂત્ર 11મા ધોરણ પર આવેલું છે sin સ્ક્વેર cos સ્ક્વેર બરાબર 1 છે બરાબર નીચે ગુણાકારમાં છે એટલે એનું મેં 1 ની જગ્યાએ મૂકી શકું બરાબર sin સ્ક્વેર x into cos સ્ક્વેર x dx તો આપણે સેપરેટ આપી શકીએ સેપરેટ આપણે શું બચશે 1 upon શું બચશે cos સ્ક્વેર x નહીં સેપરેટ 1 upon શું બચશે cos અહીં sin ઉડી જાય 1 upon cos નહીં cos ઉડી જાય શું બચશે sin સ્ક્વેર x dx બરાબર તો 1 upon cos શું થાય sec સ્ક્વેર x plus 1 upon sin શું થાય cos x સ્ક્વેર x તો આપણને ખબર છે sec સ્ક્વેર x નું સંકલન સેપરેટ આપવું હોય આવી શકે x થી વધારે પ્લસ cos x સ્ક્વેર નું સંકલન ચાલો sec સ્ક્વેર x નું સંકલન આપણને ખબર છે tan x નું વિકલન sec સ્ક્વેર x sec સ્ક્વેર નું સંકલન tan x અને cos x સ્ક્વેર નું માઈનસ cot x પ્લસ તો tan x માઈનસ cot x આ આપણો આન્સર છે તો અહીં 7.2 કમ્પ્લીટ થાય છે વ્યવસ્થિત નોટબુકમાં ઉદાહરણ લેવાનું તમારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે સોજીએ 7.3 માં સમજાવવા જેવું છે નથી બધા સોજીએ 7.3 જે છે તો એમાં આપણે ટ્રિકોનોમેટ્રીના દ્વિતીય સમ ચેપ્ટર નંબર ધોરણ 11 માં ચેપ્ટર નંબર આપણે 3 શીખેલા છે બરાબર ટ્રિકોનોમેટ્રીના દ્વિતીય સમના જેટલા બી સૂત્રો છે એટલા બધા અહીંયા ઉપયોગ થશે બરાબર તે તમારે પહેલા સ્ટાર્ટિંગમાં 11મા ધોરણનું ચેપ્ટર ના જેટલા બી સૂત્રો છે એટલા ભરે રાખવાનું ત્યારબાદ આપણને આમાં બેનિફિટ રહેશે 7.3 બરાબર તો વિજયના સંકલિત મેળવો હવે તો વિજયના સંકલિત sin સ્ક્વેર 2x 5 dx બરાબર sin સ્ક્વેર 2x 5 dx હવે આપણને ઘાતોનું સંકલન જ્યારે આપણે વિકલન કરતા d/dx of sin સ્ક્વેર 2x 5 કયું કરતા પહેલા ઘાતોનું 2 sin 2x 5 કરતા ત્યારબાદ 2x 5 નું શું કરતા ત્યારબાદ કોનો sin નું કરતા sin નું cos 2x 5 ત્યારબાદ 2x 5 નું કરતા 2 આ રીતનું આપણે વિકલનમાં આન્સર કરતા બરાબર પહેલા ઘાતોનું 2 sin x x² સ્વરૂપે 2x પછી x ની જગ્યાએ sin છે sin નું cos x પછી 2x 5 નું છેલ્લે 2 આ રીતે વિકલન કરતા તે રીતે આમાં નિયમ શક્ય નથી સંકલનમાં બરાબર તો હવે એને આપણી પાસે તો વગર ઘાત વગરનું છે કે આપણી પાસે જે કોઈ છે સંકલનનું સૂત્ર એ ઘાત હોવા જોઈએ નહીં એ ટ્રિકોનોમેટ્રી દ્વિતીય સમના આપણને ખબર હોવું જોઈએ sin સ્ક્વેર x નું વગર ઘાત વગરનું સૂત્ર કઈ બરાબર એ આપણને ખબર હતી 1 cos 2x upon 2 આ આપણી પાસે સૂત્ર છે બરાબર ટ્રિકોનોમેટ્રી સમ sin સ્ક્વેર x 1 cos 2x upon 2 તો આનું શું થવાનું sin અને x જ કરવાનું તમને 1 cos બરાબર x ની જે શું છે જોઈ લો 2 2x 5
બાય 2 dx બરાબર. ચાલો તો 2 ને આપણે કોમન કાઢીએ 1 માઇનસ cos 2 ને આપણે અંદર આપી દઈએ બરાબર. કેટલા કરવાના 4x પ્લસ 10 બરાબર dx. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે એને સેપરેટ સંકલન આપી શકીએ. મના અથવા તો મનું સંકલન આપણે જાણ્યા છે. મનું સંકલન શું આવે x આવે અને cos x નું sin 4x 10 અને જે 4x 2 10 આપણે સંકલનમાં કામ કરવાના નીચે કરવાના બરાબર. તો એ પ્રમાણે શું થશે બરાબર જોઈ લો. તો અહીં 1/2 તો 1/2 બદલે સેપરેટ આપી શકે બરાબર. 1 માઇનસ dx માઇનસ 1/2 અને સેપરેટ આપીએ cos 4x plus 10 dx બરાબર. ચાલો 1/2 1 નું સંકલન શું થાય આપણને ખબર છે x તો 1/2 અહીં જરા કાઢી આપો x એ બીજું કઈ છે તેનું વિકલન આપણે છેદમાં કરવાનું છે પણ ચલ રહેવો જોઈએ નહીં x રહેવો જોઈએ નહીં તો આ થાય બીજો પછી આદેશ રીત કરવો પડશે બરાબર. cos x શું થશે sin 4x plus 10 આને જે 4x 10 નું વિકલન છેદમાં d/dx of 4x plus 10 પ્લસ એ વિકલન ફક્ત અચળ પદે થવું જોઈએ તો જ થાય. તો x by 2 1/2 sin 4x plus 10 બરાબર. ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ 4 પ્લસ તો કેટલા થવાના x by 2 1/8 sin 4x plus 10 પ્લસ આ આપણો આન્સર એકવાર ચેક કરી લો છે બરાબર. આ રીતે કરવાનું છે. પહેલા ઘાટ છે ઘાટનું આપણે સાદું ઘાટ વગરનું સ્વરૂપમાં કયું સૂત્ર ત્રિકોણમિતિ નિત્યસમ છે આપણી પાસે ઘાટને કરવાનું છે. તો આપણી પાસે ઘાટ વગરનું જે એનું સૂત્ર છે 1 cos 2x. હા સાઇન સ્ક્વેર 1 cos સ્ક્વેર પણ છે પણ આપણને સંકલન વગર ઘાટ વગરનું ત્રિકોણમિતિના સંકલન ખબર છે. તો આપણે એનું એવું ડિસાઈડ કરવાનું કે વગર ઘાટ વગરનું સૂત્ર નિત્યસમ ત્રિકોણમિતિ નિત્યસમમાં કયું છે એ ડિસાઈડ આપણે કરવાનું. 1 cos 2x 1 2 મૂકી દીધું બરાબર. ત્યારબાદ એનો અચળ પદ નીચે છે બહાર કાઢ્યો એટલે સેપરેટ સંકલન આપી દીધું બરાબર. આન્સર ચેક કરી લેવો જોઈએ. ચાલો અહીં જોઈ શકે સંકલન ઓફ sin x into cos x. સંકલનમાં આપણી પાસે અત્યારે ગુણાકારનો નિયમ છે નહીં બરાબર. sin 3x into 4 cos x છે બરાબર. તો આપણે એનું sin 3x into cos 4x તો sc આપણે શું કરીશું તો આપણને કયું સૂત્ર ઉપયોગ કરીએ તો આપણને એક સરવાળા બાદબાકી સ્વરૂપ મળી જાય ગુણાકાર છે એટલે ત્રિકોણમિતિ નિત્યસમ બીજું ચેપ્ટર ધોરણ 11 માં એનો ઉપયોગ કરવો પડશે આમાં પણ આપણને ખબર છે 2sc s plus s અને બીજું ખબર છે 2cs શું થશે s minus s બરાબર. અને 2c c plus c અને 2ss minus 2ss c minus c બરાબર. આ આપણને યાદ છે ચલાવે છે. તો આપણે આને અહીં જરાક વિચારીએ કે આ મોટું છે એને આપણે આગળ લખીએ cos 4x sin x બરાબર 3x મોટો ડીના આગળ લખીએ નાનો ડીના પાછળ લખીએ પરંતુ આપણને જોઈએ છે 2 જોઈએ તો 2 ભાગ્યે અને 2 sin 3x dx બરાબર. અથવા તો ઘણાને ખ્યાલ આવે કે ના હોય આ વસ્તુ બદલવાનું ના ખ્યાલ આવે તો એને આપણે માઈનસ તરીકે બી ગણી શકીએ વાંધો નહીં ડાયરેક્ટ પણ તમે લખવું હોય તો લખી શકીએ બરાબર. આ 1/2 2 ભાગ્યા 2 ગુણ્યા sin 3x into cos 4x બરાબર. ચાલો તો એ પ્રમાણે ગણી શકીએ વાંધો નહીં. ચાલો 2sc એટલે s plus s તો sin s plus s પણ તમને ખબર હશે સર ગુણાકારમાંથી સરવાળો બાદબાકીમાં જાઓ તો x plus y આવે
બરાબર 3x પ્લસ y એટલે કે x પ્લસ y 4x બરાબર આ સૂત્ર ઉપયોગ કર્યું છે આપણે ચાલો પ્લસ sin s પ્લસ sin કયો થવાનું બોલો 3x માઈનસ 4x બરાબર અહીંયા આપણું માઈનસ આવશે ધ્યાન ચાલો 1/2 સંકલન sin 7x પ્લસ sin કેટલા થશે x dx તો 1/2 સેપરેટ આપણે આપી દે sin 7x dx પ્લસ પ્લસ તો શું થશે આ અયુગ્મ એટલે માઈનસ 1/2 sin x dx ઓકે તો આ પ્રમાણે તમે જોઈ શકે એટલા માટે ઓલ્ટરનેટ કરેલું હતું 4x x આગળ પાછળ કરેલું હતું અહીંયા s s આવશે આગળ તે જ આવી જશે અહીંયા મોટું ને આગળ લખેલું નાનું પાછળ લખેલું પણ આ રીતે ભૂલી જાય તો વાંધો નહીં અહીંયા યાદ રાખવાનું -x આવે -x ને આપણે અયુગ્મ લીધી શું આવશે આગળ માઈનસ આવી જશે ચાલો હવે સંકલન કરી શકીએ આપણે 1/2 જરૂર રહ્યું ગુણાકાર માટે આપણે સરળ બાદબાકી લાવવા માટે આ નિકેશનનો ઉપયોગ કરવાનો છે ત્રિકોણમિતિ ચેપ્ટર 4 માં બરાબર 2s એટલે s s તો અહીં sin 7x નું આપણને ખબર છે -cos 7x ભાગ્યા 7x નું છેદમાં 7 -1/2 sin x નું -cos x છેદમાં લખવાની જરૂર મને x જ છે બરાબર 1 cos x plus c ચાલો -1/4 cos 7x minus plus 1/2 cos x plus c आंसर देके जरा चेक कर लो बराबर आ રીતે એક્ઝામ્પલ ગણવાનું છે एग्जांपल 3 cos 2x cos 4x cos 6x બધા વિધેય એક જ છે તો પહેલા તો મેં cos 6x બરાબર આપણને ખ્યાલ હશે ગુણાકારમાં આપણે શું જોઈએ તો તું મૂકીને પહેલા 2 cos 6x cos 4x cos 2x બરાબર ચાલો આ રીતની ગોઠવણી કરીએ અઢળ તમે પહેલા બે આ લો 6 ને પછી લો એ પણ ચાલી જાય બરાબર આ રીતે કરી શકે 1 तो 1/2 तो આનું આપણે સૂત્ર આપણને ખબર છે 6x ને 4x ને પહેલા ગોઠવી દીધા છે ત્યારબાદ cos 2x ને આમને ગોઠવાય છે તો 2cc આપણને ખબર છે 2cc બરાબર c plus c તો cos 6x plus 4x કેટલા થશે 10x plus cos કેટલા થવાનું 6x minus 4x 2x into cos 2x હવે એક્ઝામ્પલ આપણે ગણી આવવાના છે બરાબર એટલું તો યાદ હોવું જોઈએ 2cc कोई भी રીતે લેવું લઈ શકાય વાંધો નહીં આવે પણ અહીંયા માઈનસ આવે ત્યારે પહેલો મતલબમાં થીટા આપણે મોટો આગળ લેવાનો નાનો પાછળ લેવાનો ગુણાકાર છે કર્મણીયમ છે તો 2cc માટે c + c તો 6 4 10x અને 6 - 4 2x બરાબર ચાલો હવે ફરી પાછળ આની સામે તો cos 10x * cos 2x વત્તા cos 2x * cos 2x લખી શકે અઠવાડિયો એનો વર્ગ લખી શકે બરાબર વર્ગ લખી શકે dx અથવા ગુણાકારનો નિયમ પ્રમાણે લખવાનો ડીની સેમ આવશે અને પેલો લખવો એટલે ડીની સેમ જ આવશે એક નવો આવશે નહીં એવું એટલે ગુણાકારમાં થોડું ગુણાકાર c + c કરવો એટલે કરી શકે અઠવાડિયાનું બીજું સૂત્ર આપણે cos x યાદ રાખવું પડશે ગાઢ વગર 1 + cos 2x બરાબર એના કરતા બેટર યાદ રાખવાનું cos 2x * cos 2x સારું પડશે વધારે વિચારવાનું નહીં ચાલો આપણે વધારે 2 જોઈએ એટલે 2 ગુણવાના ઉપર અને 2 એક નીચે બરાબર આ ખ્યાલ તો બંનેને 2 આપી દે 2 cos 10x * cos 2x બરાબર વત્તા 2 cos 2x * cos 2x dx ચાલો ખ્યાલ આવી ગયો પહેલા શું કહ્યું આ 2cc તો c + c બંનેને સેપરેટ આપી દીધું ફરી પાછું ગુણાકાર આવ્યો તો એને આપણે 2cc કરવાના છે 2 ભાગ્યા 2 ગુણ્યા કામો કમન કાઢીને આમ કેટલો આવડી જાય જેવું છે પણ બની જવું જોઈએ બરાબર તો 1/4 ચાલો c + c સેમ ફરી પાછું cos કેટલા કરવાના 10 2 12x વત્તા cos 8x બરાબર ચાલો વત્તા 2cc એ બી સેમ cos 4x
4x અને ઇન્ટુ cos વત્તા cos ની જવાનું cos 0 2x 2x 0 એટલે cos 0 ની વેલ્યુ આપણને ખબર છે કેટલી 1/4 ચાલો હવે બધાને સેપરેટ આપીએ 1/4 12 સેપરેટ માં cos 12 dx cos 8x dx cos 4x dx વત્તા 1 dx બરાબર એ આપણને ખબર છે 1 2 3 4 1 2 3 4 પણ પ્રમાણે સેપરેટ આપી દીધું 1/4 cos 12x એટલે sin 12x x ની જગ્યાએ 12x આપેલું છેદમાં 12 cos ની જગ્યાએ sin 8x છેદમાં 8 sin 4x છેદમાં 4 1x પ્લસ છે બરાબર આ આન્સર છે કે જરા ચેક કરી લેવાનું જો 4 બધાને સેપરેટ આપેલો એટલે 4 સેપરેટ આપણે આપી શકાય બરાબર ओके घना पास એવું મગજ દ્વારા કે આ 12 ને 12 ની આંખને આંખની એવું નહીં વિચારતા બરાબર આ sin થીટા છે છેદમાં 12 છે અને 12 શું cos x sin x x ની બીજું કયા આપણે વિકલન છેદમાં છે અચળ પદ એટલે છેદમાં વિકલન કરો આડ બરાબર फोर sin cube 2x plus 1 चलो એને કેવી રીતે કરવાનું sin cube 2x plus 1 dx બરાબર તો sin cube 2x plus 1 dx હોય તો આ તો ઘન સ્ક્વેર નું તો આપણે સૂત્ર છે ઘનનું સૂત્ર છે નથી પરંતુ આપણી પાસે એક સૂત્ર છે sin 3x નું બોલો 3 sin x minus 4 sin cube x આપણી પાસે આ સૂત્ર એટલું છે 3 sin x minus 4 sin cube x તો તેમાં sin cube x છે બરાબર તો એને આપણે આપવા જોઈએ 4 sin cube x તો 3 sin x minus sin 3x બરાબર તો sin cube x બરાબર 3 sin x minus sin 3x upon 4 તો આના પરથી આપણે આ સૂત્ર ડાયરેક્ટ પર યાદ કરવું રાખશે કે sin cube બરાબર 3 sin x minus 4 sin cube x minus sin 3x by 4 તો આ આપણે સૂત્ર એડ કરવાનું છે sin cube x બરાબર ચાલો જોડો લખો 3 sin x x ની જગ્યાએ કોણ છે 2x plus minus sin 3 x ની જગ્યાએ કોણ છે 2x plus 1 બરાબર છેદમાં કેટલા 4 dx બરાબર ચાલો તો હવે 1/4 3 sin 2x plus 1 minus sin 6x plus 3 dx चलो सेपरेट आपको डाल सके बंदे 4 3 sin 2x plus 1 dx અને 1/4 આપેલી sin 6x plus 3 dx એટલે 1/4 બેવડે મે આપી દીધા છે 1/4 આને આપી દીધા 1/4 આને આપી દીધા બરાબર ચાલો sin x સ્વરૂપ પડી ગયું સંકલન થઈ ગયું sin x નું સંકલન આપણને ખબર છે 3/4 sin x નું સંકલન minus cos 2x plus 1 છેદમાં શું થાય 2 2x નું શું થઈ જશે minus cos 2x plus 1 બરાબર આ માઈનસ છે છેદમાં 2x નું 2 1/4 બરાબર ચાલો sin 6x નું minus cos 6x plus 3 બરાબર છેદમાં 6 plus ચાલો તો આ 4 3/8 ઉડાવવાનું છેદું છેદ છે આગળ શું આવે માઈનસ cos 2x plus 1 minus minus plus 1/24 cos 6x plus 3 plus આ આપણો આન્સર છે જોઈ લો
એક્ઝામ્પલ 4 માં અહીંયા આપણો આન્સર ક્લિયર છે 3/8 cos x + 1 1/24 cos 6x + 3 + c તો બુકમાં આન્સર જે થોડોક આગળ આપેલો છે તમે અહીંથી સેમ અહીંયા લઈ છે બરાબર અને 3 કોમન કાઢો આનું સૂત્ર અપનાવવાનું છે 3/8 cos 2x + 1 બરાબર 1/24 ચાલો તો 6x નું આપણી પાસે સૂત્ર cos 3x નું સૂત્ર cos 3x નું સૂત્ર છે 4 cos cube x plus 3 cos x બરાબર આ આપણી પાસે સૂત્ર છે તો એ પ્રમાણે 4 cos cube x plus 3x નું સૂત્ર લખીએ 4 cos cube 2x plus 1 plus 3 બરાબર અહીં આપણે પ્લસ માઈનસ બરાબર -3 cos 2x plus 1 આ આપણી સૂત્ર છે બરાબર તો 3/8 cos 2x plus 1 plus આ બંનેને તો આ શું થાય 4 × 1/6 cos cube 2x plus 1 ચાલો આમ તો 1/3/24 તો 3 × 8 cos 2x plus 1 તો આ ભાગ અને આ સેમ તો એનું શું થશે -3/8 અને 1/8 બરાબર તો એમાં આપણે એનું -3/8 અને -1/8 તો 3 - 4 એટલે -4/8 શું થશે આ -1/2 થશે આ બેનું સરવાળો આ 3/8 તો 1/8 cos 2x plus 1 plus 1/6 cos cube 2x plus 1 plus c આ આન્સર છે એટલે અહીંથી આન્સર પૂરો થાય છે પરંતુ 2x plus 1 અને 2x plus 1 રહેતા છે અને એનું સૂત્ર cos 3x નું સૂત્ર આપણે મૂકવાનું છે cos 3x નું સૂત્ર સૂત્ર 4 cos cube x minus 3 cos x બરાબર આ સૂત્ર લખી દેવાનું આ સૂત્ર ઉપયોગ કરીશું cos 3x બરાબર 4 cos cube x minus 3 cos x આ સૂત્ર અપનાવ્યું છે 4 cos cube x minus 3 cos x બરાબર કાઉન્ટ છે 1/25 ઉમેરી નાખ્યું 1/6 થઈ ગયો 1/8 થઈ ગયો આ ભાગ શું છે તો -3/8 -1/8 -4/8 -2/8 1/2 બરાબર આ બન્યું આ રીતે આ આપણો આન્સર જોયું